જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો, કેમ છો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ। આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે। વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે, અંગ્રેજી આવડે કેમ નહીં? વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। ગઈકાલથી આપણી ચેનલમાં એક અલગ પ્રકારના અને એડવાન્સ લેવલના વિડીયો સ્ટાર્ટ થઈ ગયા છે। ગઈકાલનો આગલો કંજક્શનનો પાર્ટ 1 જોવાનો બાકી હોય તો જોઈ લેજો। આજે આપણે આવી ગયા છીએ ખૂબ અગત્યના કંજક્શન, એકદમ ગુજ્જુ કાઠિયાવાડી અંદાજમાં। આના પછી આવશે પ્રિપોઝિશનના 2-3 પાર્ટ, પછી પહેલી વાર ફ્રેશ પ્રિપોઝિશનના 3 પાર્ટ, અને ત્યાર પછી કુડ, વુડ, શુડ ઉપર પીએચડી। કુડ, કુડ બી, કુડ હેવ, વુડ બી, વુડ હેવ પ્લસ V3, વુડ બી પ્લસ ING। વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી PDF ફાઇલ માટે। 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ। ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે, ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે। આ વિડીયો એકવાર જોઈ લ્યો, પછી શેર કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો, અને હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં મારા વાલા। ચાલો થઈ જાવ તૈયાર। બિફોર એટલે પહેલા, ગઈકાલનો કંજક્શનનો આગલો જોરદારનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો। એન્ડ એટલે અને, બટ એટલે પણ, પરંતુ, ધેરફોર અથવા સો એટલે તેથી, બીકોઝ એટલે કારણ કે, એટ અથવા સ્ટીલ એટલે તો પણ, ઇવન ઇફ એટલે ભલે। આવા શબ્દ વગર અંગ્રેજી ઇમ્પોસિબલ છે। ગુજરાતીઓ દરરોજ આવા જ શબ્દ બોલે છે, કંજક્શન। ચાલો, બોલતા પહેલા વિચારો, બોલતા પહેલા વિચારો। આજ્ઞાર્થ વાક્ય છે અહીં આવો, આપણે કેમ બોલી? અહીં આવો। સિમ્પલ વાક્ય, અહીં આવો। આજ્ઞાર્થ વાક્ય હંમેશા સામેવાળા વ્યક્તિને આપવામાં આવે છે વિનંતીથી, સલાહ, સૂચનથી, પ્રેમથી કોઈ વાત કરવા, એટલે મીન્સ કે કોઈ ક્રિયા કરવાનું કી અથવા ન કી, એમાં આવે છે આજ્ઞાર્થ વાક્ય। આજ્ઞાર્થ વાક્ય વર્તમાન કાળમાં હોય છે। આજ્ઞાર્થ વાક્યમાં વાક્યની શરૂઆત હંમેશા મૂળ ક્રિયાપદ એટલે કે મુખ્ય ક્રિયાપદથી થાય છે। અહીં આવો, કમ હિયર। ત્યાં જાઓ, ગો ધેર। અંગ્રેજીમાં બોલો, સ્પીક ઇન ઇંગ્લિશ। અહીં આવતા નહીં, નકાર વાક્યમાં ડોન્ટ આવે, ડોન્ટ કમ હિયર। ત્યાં જતા નહીં, ડોન્ટ ગો ધેર। જો વિચારો, વિચારવું એટલે થિંક, વિચારવું એટલે થિંક। પહેલા, પહેલા એટલે બિફોર, પહેલા એટલે બિફોર। અને બોલવું, બોલવું એટલે સ્પીક, સ્પીક ઉપરથી સ્પીકિંગ। બિફોર અને આફ્ટર યાદ રાખજો। બિફોર અમુક એવા છે કે બેમાં આવે છે, બરાબર? ફોર છે, સિન્સ છે, બિફોર છે, તો પ્રિપોઝિશન અને કંજક્શન બેમાં આવે છે। પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદને ING લાગે છે। તમે ખાઓ તે પહેલા તમારા હાથ ધોવો। ધોવું એટલે વોશ, તમારા હાથ એટલે યોર હેન્ડ્સ, વોશ યોર હેન્ડ્સ। કેના પહેલા? પહેલા મીન્સ કે બિફોર। તમે ખાઓ, તમે એટલે યુ, તમે ખાવો। સાદા વર્તમાન કાળનું વાક્ય છે I, we, you, જેમાં મૂળ ક્રિયાપદ ખાવું એટલે eat। બોલતા પહેલા વિચારો, think before speaking, બરાબર? તમે ખાઓ તે પહેલા તમારા હાથ ધોવો, વોશ યોર હેન્ડ્સ બિફોર યુ eat। તમે જોઈ શકો છો વાક્યની શરૂઆત થઈ મુખ્ય ક્રિયાપદ, મુખ્ય ક્રિયાપદ મૂળ ક્રિયાપદથી। રમ્યા પહેલા લેસન પૂરું કરો, લેસન પૂર્ણ કરો, ફિનિશ। હોમવર્ક, ફિનિશ હોમવર્ક। પહેલા, પહેલા એટલે બિફોર। કેના પહેલા? રમ્યા પહેલા। ચાલો યાદ કરો, બિફોર પછી ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદને ING લાગે। રમ્યા પહેલા લેસન પૂરું કરો, ફિનિશ। રમ્યા પહેલા તમારું હોમવર્ક પૂરું કરો, ફિનિશ યોર હોમવર્ક બિફોર પ્લેઇંગ। હું રમ્યા પહેલા આવીશ નહીં, હું આવીશ નહીં। સાદો ભવિષ્ય, કોઈ પણ કરતા હોય સાદા ભવિષ્યમાં વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, હું આવીશ, I will come, હું આવીશ નહીં, I will not come। કેના પહેલા? બિફોર રમ્યા, રમ્યા પહેલા બિફોર પ્લેઇંગ। બિફોર કંજક્શન અને પ્રિપોઝિશન બેમાં આવે છે। કંજક્શન અને પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદને ING લાગે। ચાલો, ઇફ, જો અને તો। જો આમ થાય તો આમ થાય, જો તમે આવો તો હું આવીશ, જો તમે રોકાવ તો હું રોકાઈશ,
જો તમે નહીં ખાવ તો હું ખાઈશ નહીં. જો અને તો ખૂબ અગત્યનું છે, બરાબર. ઇફ વાળું વાક્ય સાદા વર્તમાન કાળનું હોય છે અને બીજું વાક્ય કેન અથવા વિલનું હોય છે. યાદ કરો, કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ હોય છે, બરાબર. પહેલું વાક્ય ઇફનું હોય, સાદો વર્તમાન કાળ. આઈ, વી, યુ, ધે બહુવચનમાં મૂળ ક્રિયાપદ. હી, સી, ઇટ એકવચનમાં એસ અથવા ઈએસ અને બીજું વાક્ય કેન અથવા વિલનું હોય છે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. આમાં તમે જુઓ તો ખરા, ખૂબ અગત્યના કન્જક્શન લઈને હું આવી ગયો છું. જો તમે આવો, જો એટલે ઇફ, જો અને તો, આ ઇફનો પહેલા વાક્યમાં યુઝ થાય, અહીંયા જો, અહીંયા થાય તો. જો તમે આવો, ઇફ યુ, તમે એટલે યુ, આવું એટલે કમ, યુમાં મૂળ ક્રિયાપદ. ઇફ યુ કમ, હું આવીશ, આઈ વિલ કમ. જો તમે આવો તો હું આવીશ, ઇફ યુ કમ આઈ વિલ કમ. જો તમે રમો તો હું રમીશ, ઇફ યુ પ્લે આઈ વિલ પ્લે. જો તમે ચા પીવો તો હું ચા પીશ, ઇફ યુ ડ્રિંક ટી આઈ વિલ ડ્રિંક ટી. જો તમે રોકાવ તો હું રોકાઈશ, ઇફ યુ સ્ટે આઈ વિલ સ્ટે. આમ હોત ને, જો તમે આવો તો હું આવીશ નહીં, ઇફ યુ કમ આઈ વિલ નોટ કમ. જો તમે અંગ્રેજીમાં બોલો તો હું અંગ્રેજીમાં બોલીશ, ઇફ યુ બોલવું એટલે સ્પીક, યુમાં મૂળ ક્રિયાપદ. ઇફ યુ સ્પીક ઇન ઇંગ્લિશ, અંગ્રેજીમાં ઇન ઇંગ્લિશ, હું અંગ્રેજીમાં બોલીશ, આઈ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ, આઈ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આના જેવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં. ચાલો આનું આપણે ઉપર કરી નાખી. જો તમે ભજીયા ખાવો તો હું ભજીયા ખાઈશ. જો તમે, ઇફ અહીંયા આવે જો, અહીંયા આવે તો, બરાબર. જો તમે ભજીયા ખાવો, ઇફ યુ, ખાવું એટલે ઈટ, સાદા વર્તમાન કાળનું વાક્ય છે. ઇફ વાળું વાક્ય સાદા વર્તમાન કાળનું આવે અને યુમાં મૂળ ક્રિયાપદ. ઇફ યુ ઈટ, ભજીયા એટલે ફ્રીટર્સ. ઇફ યુ ઈટ ફ્રીટર્સ, જો તમે ભજીયા ખાઓ તો હું ભજીયા ખાઈશ, આઈ વિલ ઈટ ફ્રીટર્સ. જો તમે મને મદદ કરો તો હું તમને મદદ કરીશ, ઇફ યુ હેલ્પ મી આઈ વિલ હેલ્પ યુ. બરાબર. ચાલો, ખૂબ અગત્યના છે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. તનતોડ મહેનત કરીને તમારા માટે વિડીયો બનાવ્યો છે મારા વાલા, તનતોડ મહેનત કરીને તમારા માટે વિડીયો બનાવ્યો છે. આપણે બોલીએ છીએ, અરે જ્યાં સુધી મને ખબર છે તેની પાસે ગાડી છે. જ્યાં સુધી મને ખબર છે, એઝ ફાર એઝ, જ્યાં સુધી મને ખબર છે તેની પાસે ગાડી છે. જ્યાં સુધી મને ખબર છે જ્યાં સુધી મને ખબર છે તમે અંગ્રેજી બોલી શકો છો. એઝ ફાર એઝ આઈ નો યુ કેન સ્પીક ઇન ઇંગ્લિશ. જ્યાં સુધી મને ખબર છે, એઝ ફાર એઝ, જો મને ખબર છે એટલે આઈ નો, મને ખબર છે, હું જાણું છું, આઈ નો, મને લાગે છે, આઈ થિંક. બરાબર. મને ખબર છે, એઝ ફાર એઝ આઈ નો, તેની પાસે ગાડી છે, તમારી પાસે રૂપિયા છે, યુ હેવ મની, હેવ હેઝ. છોકરા માટે હીમાં આવે હેઝ. એઝ ફાર એઝ આઈ નો હી હેઝ અ કાર. જ્યાં સુધી મને ખબર છે, જ્યાં સુધી મને ખબર છે, એઝ ફાર એઝ આઈ નો, તે આવશે નહીં. એ પહેલા તે આવશે, સાદો ભવિષ્યકાળ, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. તે એટલે હી, આવશે એટલે વિલ કમ, તે આવશે નહીં, હી વિલ નોટ કમ. જ્યાં સુધી મને ખબર છે, એઝ ફાર એઝ આઈ નો, તેણી ગાડી ચલાવી શકે છે, તેણી એટલે સી, શકે છે, શકો છો, શકે છે, શકું છું, કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ. કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. આમ હોત ને, તેણી ગાડી ચલાવશે, સિમ્પલ વાક્ય, સાદો ભવિષ્ય. સી વિલ ડ્રાઈવ અ કાર, ચલાવી શકે છે, એની અંદર આવડત છે, કૌશલ્ય છે, ક્ષમતા છે કે યસ ગાડી ચલાવી શકે છે. કેન, ચલાવવું એટલે ડ્રાઈવ અ કાર. ચાલો, આઈધર ઓર, બેમાંથી કોઈ પણ એક, બેય નહીં, બેમાંથી કોઈ પણ એક. આઈધર ઓર હકાર વાક્ય માટે આવે છે, નાઈધર નોર, બેમાંથી એકેય નહીં આવે છે હકાર વાક્ય માટે.
આ આવે છે નકાર વાક્ય માટે, એટલે કે બેમાંથી એકેય નહીં, સોરી આ બેમાંથી કોઈ પણ એક, આમાં બેમાંથી એકેય નહીં, બરાબર. આપણે કેમ કહીએ હું મુંબઈ કાં તો ગોવા, બેમાંથી કોઈ એક જગ્યાએ જઈશ, અને હું મુંબઈ પણ નહીં જાઉં અને ગોવા પણ નહીં જાઉં. આઈધર પછી એક નામ ઓર પછી બીજું નામ, નાઈધર પછી એક નામ નોર પછી બીજું નામ. ચાલો હું ગોવા કાં મુંબઈ જઈશ, હું ગોવા અથવા તો મુંબઈ જઈશ, હું ગોવા જઈશ અથવા મુંબઈ. તો ચાલો જો હું જઈશ સાદો ભવિષ્ય, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, આઈ વિલ, ચાલો જવું એટલે ગો, આઈધર પછી એક નામ ઓર પછી બીજું નામ. તો શું છે ગોવા અથવા મુંબઈ, ટુ ગોવા અથવા ટુ મુંબઈ. એટલે કે હું ગોવા કાં મુંબઈ જઈશ, એટલે કે હું ગોવા અથવા મુંબઈ જઈશ, બેમાંથી કોઈ એક જગ્યાએ. હું ક્રિકેટ કાં ચેસ રમીશ, જો હું રમીશ આઈ વિલ પ્લે શું કાં તો ક્રિકેટ, આઈધર ક્રિકેટ, કાં તો ચેસ ઓર ચેસ. આ જ વાક્ય હું હું ગોવા જઈશ નહીં અને હું રાજકોટ પણ જઈશ નહીં. ચાલો એટલે મીન્સ કે હું ગોવા નહીં જાઉં અને રાજકોટ નહીં જાઉં. આઈ વિલ ગો નાઈધર ટુ ગોવા નોર ટુ રાજકોટ. નાઈધર નોર પોતે નકાર શબ્દ છે એટલે એમાં પછી નોટ નહીં આવે. ચાલો ઉપર કરી નાખીએ આપણે, આઈ વિલ ગો, જો નાઈધર પછી એક નામ નોર પછી બીજું નામ, શું છે હું ગોવા જઈશ નહીં અને રાજકોટ પણ જઈશ નહીં. આઈ વિલ ગો નાઈધર ટુ ગોવા નોર ટુ રાજકોટ. ચાલો હું ક્રિકેટ રમીશ નહીં અને ચેસ પણ રમીશ નહીં. જો બેમાંથી કોઈ પણ એક હકારમાં આવતું હોય તો આઈધર ઓર, નકારમાં એકેય નહીં. તો આઈ વિલ પ્લે નાઈધર ક્રિકેટ નોર ચેસ. અરે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આપણે જ્યારે અંગ્રેજીમાં વાતચીત કરીએ છીએ ત્યારે તો બરોબર છે, પણ તમે જો તો ખરા, જ્યાં ત્યાં, વેર એટલે જ્યાં. આપણે કહીએ ને અરે હું ત્યાં તો ઊભો હતો જ્યાં તમે હતા, તમે જ્યાં હતા ત્યાં જ હું હતો. વેર એટલે જ્યાં ત્યાં, સ્થળ માટે આવે, જગ્યા માટે આવે. વેન એટલે જ્યારે ત્યારે, સમય માટે આવે. વાય એટલે શા માટે, બરોબર, કારણ માટે આવે છે. જોઈએ આપણે, હું ત્યાં ઊભો હતો જ્યાં તમે હતા, હું ત્યાં રોકાઈશ જ્યાં તમે રોકાશો, અમે ત્યાં જઈ રહ્યા છીએ જ્યાં તમે જઈ રહ્યા છો. આપણે બોલીએ છીએ તમે ક્યાં ગયા, વેર ડીડ યુ ગો, તમે ક્યાં જાશો, વેર વિલ યુ ગો, તમે ક્યાં જઈ રહ્યા છો, વેર આર યુ ગોઈંગ. એ આવે છે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સમાં, અહીંયા યુઝ થશે રિલેટિવ પ્રોનાઉનમાં. ચાલો હું ત્યાં ઊભો હતો, ચાલુ ભૂતકાળ વોઝ વર પ્લસ આઈએનજી, આઈ વોઝ સ્ટેન્ડિંગ, એટલે કે હું ઊભો હતો ક્યાં, કે જ્યાં, વેર. હું ઊભો હતો જ્યાં તમે હતા, એટલે કે હું ત્યાં ઊભો હતો જ્યાં તમે હતા. આઈ વોઝ સ્ટેન્ડિંગ વેર, તમે હતા, તમે ખુશ હતા, યુ વર હેપી, વેર યુ વર. ચાલો હું ત્યાં રોકાઈશ, હું રોકાઈશ, આઈ વિલ સ્ટે. જ્યાં તમે રોકાશો, આઈ વિલ સ્ટે, જ્યાં, વેર, તમે રોકાશો, સાદો ભવિષ્ય, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, યુ વિલ સ્ટે. હું રોકાઈશ જ્યાં તમે રોકાશો, આઈ વિલ સ્ટે, વેર યુ વિલ સ્ટે. હું ઊભો હતો જ્યાં તમે હતા, આઈ વોઝ સ્ટેન્ડિંગ વેર યુ વર. આ જે છે ને ત્યાં, એ આપણે આપણી ભાષામાં વધારે બોલી છે એટલા માટે હું ત્યાં જ ઊભો હતો જ્યાં તમે હતા, હું ત્યાં જ રોકાઈશ જ્યાં તમે રોકાઈશો, બરોબર. અમે એટલે અમે જઈ રહ્યા છીએ જ્યાં તમે જઈ રહ્યા છો, અમે એ જ જગ્યાએ જઈ રહ્યા છીએ કે જ્યાં તમે જઈ રહ્યા છો, બરોબર. ચાલો હાલમાં ક્રિયા ચાલુ છે, ચાલુ વર્તમાન કાળ એમ ઇઝ આર પ્લસ આઈએનજી, વીમાં આવે આર, વી આર ગોઈંગ વેર, તમે જઈ રહ્યા છો, યુ આર ગોઈંગ. આ જ વાક્ય હું ત્યાં ઊભો હતો જ્યારે તમે ત્યાં હતા, આ જ વાક્ય પણ વચમાં શું આવી જાય, વેન. ચાલો
હું ત્યારે આવીશ જ્યારે, જ્યારે ત્યારે સમય માટે આવે છે હું ત્યારે આવીશ એટલે આઈ વિલ કમ, હું આવીશ સાદો ભવિષ્ય આઈ વિલ કમ, ક્યારે, જ્યારે તમે આવશો વેન યુ વિલ કમ, હું ત્યારે જ ખાઈશ જ્યારે તમે ખાશો આઈ વિલ ઈટ વેન યુ વિલ ઈટ, હું ત્યારે રોકાઈશ જ્યારે તમે રોકાશો, એ જ વાક્ય છે આઈ વિલ સ્ટે વેન યુ વિલ સ્ટે. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે. આ બીજો પાર્ટ છે. આવતીકાલથી પ્રિપોઝિશનના 2 પાર્ટ, પછી ફ્રેશ પ્રિપોઝિશન ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર. મેં ત્યારે ખાધું સાદો ભૂતકાળ, કોઈ પણ કરતા હોય ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આઈ એટ વેન તમે ખાધું યુ એટ, આઈ એટ વેન યુ એટ. ચાલો વાય એટલે શા માટે, કારણ માટે આવે છે, કારણ માટે આવે છે. શા માટે, કારણ માટે આવે છે. મને ખબર, આપણે જો મને ખબર છે આઈ નો, મને ખબર નથી આઈ ડોન્ટ નો, મને ખબર નથી આઈ ડોન્ટ નો. શા માટે તે આવશે નહીં, એ પહેલા શા માટે એટલે વાય, તે આવશે સાદો ભવિષ્ય હી વિલ કમ, તે આવશે નહીં હી વિલ નોટ કમ. મને ખબર છે આઈ નો, શા માટે તે રોકાશે, શા માટે તે રોકાશે હી વિલ સ્ટે. મને ખબર નથી, મને ખબર નથી તો આઈ ડોન્ટ નો, મને ખબર છે તો આઈ નો, મને હું વિચારું છું આઈ થિંક. શા માટે તમે રમશો નહીં, યુ વિલ નોટ પ્લે. સહાયકારો ક્રિયાપદ પછી નોટ આવે છે. જો સચ એઝ એટલે જેમ કે, ઉદાહરણ તરીકે, અને સચ એટલે આવો, આવી, તેવું, તેવી. મને આવા રમકડા ગમતા નથી, આઈ ડોન્ટ લાઈક સચ ટોયઝ. બરાબર. ચાલો સચ એઝ એટલે જેમ કે, મારી પાસે ઘણી વસ્તુઓ છે, મારી પાસે ગાડી છે આઈ હેવ અ કાર, મારી પાસે ગાડી હતી આઈ હેડ અ કાર, મારી પાસે વસ્તુઓ છે તો આઈ હેવ સેમ, એની જેમ મારી પાસે ઘણી વસ્તુઓ છે આઈ હેવ, ટુ હેવનું વર્તમાન કાળનું રૂપ હેવ હેઝ, આઈમાં આવે હેવ, આઈ હેવ મેની થિંગ્સ, આઈ હેવ મેની થિંગ્સ. મારી પાસે ઘણી વસ્તુઓ છે જેમ કે સચ એઝ, મારી પાસે ઘણી વસ્તુઓ છે આઈ હેવ મેની થિંગ્સ સચ એઝ શું છે, અ કાર, અ બાઇક, મોબાઈલ એક્સેટ્રા વગેરે વગેરે. ચાલો મારે ઘણા મિત્રો છે, મારે ઘણા મિત્રો છે આઈ હેવ મેની ફ્રેન્ડ્સ, મારે ઘણા મિત્રો છે જેમ કે સચ એઝ રાજ, રાહુલ, મેહુલ, પાર્થ, પરેશ વગેરે વગેરે એક્સેટ્રા. તમારા માટે તનતોડ મહેનત કરીને આ વિડીયો બનાવ્યો હતો. વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે એ પહેલાં ગઈકાલનો આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. તમારા માટે તનતોડ મહેનત કરીને, તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે. વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને વોટ્સઅપમાં એડ કરી દઈશ. ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે. ગઈકાલનો આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. આવતીકાલથી હજી પ્રિપોઝિશન અને પછી ફ્રેશ પ્રિપોઝિશન આગામી 20 વિડીયો ખૂબ અગત્યના છે. લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને વિડીયો તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખો. ફ્રી પીડીએફ ફાઇલ ગ્રુપમાં આવી જશે. ઘણા બધા ગ્રુપ બની ગયા છે. તમારા મિત્રને ગ્રુપમાં એડ કરી દો. અને વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી તમે કોમેન્ટ કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને હાઈ પોઈન્ટ આપી દેજો. હાઈ પોઈન્ટ આપવા માટે વિડીયો પૂરો થઈ જાય એટલે કોમેન્ટ સેક્શનમાં આવા 3 ટપકા હશે. એમાં તમે ડાબી બાજુ સ્વાઇપ કરશો એટલે તમને હાઈપના પોઈન્ટ દેખાશે. તમે હાઈપના પોઈન્ટ આપી દેજો. તમારા માટે તનતોડ મહેનત કરીને આ વિડીયો બનાવ્યો છે.
ચાલો તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ સોરી તમને ચાલો વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરી નાખો. મળીએ આવતીકાલે નવા અલગ અંદાજમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.